અને આજે ચૈત્રી પૂનમને લઈ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વહેલી સવારથી જ મા મહાકાળીના દર્શન માટે લોકોની લાંબી લાઈન લાગી. પરંપરા મુજબ શ્રી કાલિકા માતાજીના મંદિર ટ્રસ્ટે ધ્વજારોહણ કર્યું. મા મહાકાળીના જયઘોષની સાથે પાવાગઢમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. અંદાજિત 1 લાખથી વધારે ભક્તોએ માના દર્શનનો લાભ લીધો. ચૈત્રી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી. મા મહાકાળીના જયઘોષની સાથે મોટી સંખ્યામાં પાવાગઢમાં ભક્તો આવ્યા હતા. પરંપરા અનુસાર વહેલી સવારથી જ માના ભક્તો માના દર્શનાર્થે પહોંચ્યા, ત્યારે વહેલી સવારથી લાંબી લાઈન જોવા મળી. શક્તિપીઠ પાવાગઢના આ દ્રશ્યો છે કે જ્યાં માનવ મહેરામણ આ રીતે ઉમટ્યું છે. વહેલી સવારથી જ મા મહાકાળીના દર્શન કરવા માટે, મહાકાળીના દર્શનની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પધાર્યા હતા. પરંપરા અનુસાર કાલિકા માતાજીના મંદિર ટ્રસ્ટે ધ્વજારોહણ કર્યું. મા મહાકાળીના જયઘોષની સાથે પાવાગઢમાં ભક્તિમય માહોલ જામ્યો હતો. અંદાજિત 1 લાખથી વધારે ભક્તો અહીંયા પહોંચ્યા.